અહીંથી તમને જ્યાં સુધી નજર પહોંચે ને ત્યાં સુધી બઠે સુધી માઇનિંગ જ છે. તો આ જગ્યા પર દાદાના દર્શન કરવા આવું તો દિવસનું જવાનું, રાત્રે નહીં આવવાનું. માઇનિંગમાં કંપની જ્યારે માઇનિંગ ચાલુ કરે ને ત્યારે એનો નિયમ હોય કે જ્યાં સુધી હોય ને ત્યાં સુધી માઇનિંગ કરતું જવાનું. તો એટલી જગ્યા મૂકવાનું કારણ એ છે દાદાની દયા એટલી. હેલો મિત્રો, કેમ છો? તો મજામાં છો તો સ્વાગત છે કાળુભાઈના એક નવા બ્લોગમાં. તો આપણે અત્યારે છે વાડીમાં, કેમ કે વાડીમાં અત્યારે 2 દિવસથી વરસાદ નથી, વરાપ રહી ગયો હતો એટલે નીંદવાનું કામકાજ ચાલુ છે. તો અત્યારે અડધું નીંદાઈ ગયું છે, અડધું બાકી છે, કાલ સુધીમાં નીંદાઈ જશે. તો આપણી વાડીએ છે ને મહેમાન આવી ગયા હતા. મહેમાન તો દેખાડું તમને કોણ કોણ છે. મહેમાનમાં તો આપણી વાડીએ સંતોષ છે, સંજય છે અને દીપક છે. દીપકને થોડીક મૂંઝવણ છે, તો હું મૂંઝવણ હોય કંઈ ખબર નથી, કેમ કે સંતોષને શું કહેવાય નીંદવાનું છે એ બધું મળી જાય. ચા નાસ્તો માવાનું બધું મળશે. દાડી 300 રૂપિયા જ મળશે, વધારે નહીં મળે. એટલું બાકી છે. તમારે હાથ પડે તો નીંદા જાય તો 300 નો વાંધો આવશે? નહીં પોહાય. આવડા લોકોને ભાઈ 300 પોહાય એમ નથી, તો આપણે માર્કેટમાંથી બીજા દાડિયા લઈ આવશું. તો કન્ટિન્યુ રહેજો. આવડા લોકો હું ડિસિઝન આપે પછી તમને બ્લોગમાં કહે તો બ્લોગમાં આગળ રહેજો. ચાલો મિત્રો, આપણા 300માં દાડીએ તો ન મને, પણ મને જ લઈ જાય છે. હવે આવડા ક્યાં લઈને જાય જોઈએ. આવડા વાહે બેહી તો કન્ટિન્યુ રહેજો. દીપક અને સંતોષ જાઓ જો. હાલો આવી વાહે હાલો. તો મિત્રો આપણે જઈએ આવડે ક્યાં લઈને જાય છે, તો કન્ટિન્યુ રહેજો. તો આપણે ગાડી લઈને હાલતા થઈ જાય. સંતોષ ગાડી એ કરે છે, આપણે વાહે બેસી ગયા છે. આપણે વાહે જઈએ હોય ક્યાં લઈને જાય છે. માઇસના રસ્તે ચડાવ્યા છે આવડે. આ છે એ એટલે કે જ્યાં સુધી દેખાય ત્યાં સુધી માઇનિંગ જ છે. આવડા છે ને કંઈક માઇસમાં આપણે લઈને આવ્યા છીએ. તો તમને માઇસ દેખાડજો ક્યાં. તો જો અહીંથી આમને ચાલુ થાય છે, આ બાજુ છે. હવે તમારે અહીંથી જ્યાં સુધી તમારી નજર પહોંચે ને તમે દેખાડો, જ્યાં સુધી નજર પહોંચે ને ફરતી બાજુ માઇસ જ છે. તો આગળ જાય છે, બતાવી. રસ્તામાં આગળ જતા તો જીસીબી ફાટકી ગયું. લે, આ તો બહુ મોટો લાગે. ત્યાંથી થોડાક આગળ આવ્યો તો આપણે આવી જાવ દેશી મોટો સ્વિમિંગ પુલ. તો અત્યારે ચોમાસામાં કોઈ નહીં નાવા આવે, પણ જો ઉનાળો ચાલુ થાય એટલે જો અહીં નાહવાનું ચાલુ થઈ જાય. આ આપણો દેશી સ્વિમિંગ છે. આના માટેનો આપણો ચેનલનો ફૂલ બ્લોગ આવેલ છે, જરાક ચેક કરી લેજો. બાકી જાય આગળ, કન્ટિન્યુ રહેજો. ત્યાંથી થોડાક આપણે આગળ હાલે તો એ તો 4 વ્હીલર લાગી હતી પાણીમાં. તો ફાઇનલી આપણે લોકેશને પૂગી જશે. હવે આપણે માઇસના ભૂતરા હતા કહેવાય ત્યાં આવ્યા છે. હવે અહીંયા આવ્યા તો અહીંયા તો હાલવાની રસ્તો હતો, કેમ કે ગારો વધારે હતો. ઓલા બે આગળ નીકળી જશે. સંતો એ ઠાકડો માર્યો. આપણે જોઈએ આ તો વધારે ગારો છો. સંતોષ વિચારે છે કેમ ઠેકડો મારું. હાર નીકળી ગયો. હા, હવે આપણે જોઈએ આપણે નીકળી ઈચ્છીશ કે નહીં. બાપા, તોય આપણો પગ થોડો ગારો થઈ ગયો. તો આપણે છે ને મિત્રો અહીંયા ટ્રેકિંગ કરવાનું છે, કેમ કે અહીંયા દાદરા નથી. એડવેન્ચર માટે આપણે ટ્રેકિંગ કરવાનું છે. આની ઉપર જવાનું છે આપણે. હે હા, પાણી પીરું તો આપણે શું કરવું છે આમાં? પણ બહુ કાંઈ વાંધો નહીં, જવા દે. અત્યારે આવીને પછી ધોવું. ચાલો મિત્રો, તો આપણે ઉપર જઈ. દીપક ને સંજુ તો બે ચડી ગયા છે ઉપર. આ અમારે મિની ગિરનાર છે, જો તમે. કેમ કે અહીંયા ટ્રેકિંગ રોકું જ છે. ગિરનાર ઉપર તો દાદરા છે, અહીંયા કાંઈ દાદરા નથી. બાકી અહીંથી અહીંનો વ્યૂ જો માઇન્સમાં
જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી માઇનિંગ જ છે, બાકી લીલું છમ. સૌથી ખતરનાક ચડાઈ વાળું આવી ગયું છે, કેમ કે અહીંયા કઈ રસ્તો છે નહીં. ઊભો તો રે. તો મિત્રો, તો હું ઘડીક મોબાઈલ બંધ કરી દઉં, મારાથી ચડા હે નહીં. ચડવા માટેની દોરી બાંધેલી છે. દોરી પકડી ચડી ગઈ. હાલો, ફાઇનલી તો ઉપર આવી ગયા છે. જય ગુજરાત દાદા. તો ફાઇનલી આપણે ઉપર ચડી ગયા છે. તો દાદાના દર્શન તમે કરી લો. આ લોકો ત્યાં ચડીને માવો બાવો ગોવાનું ચાલુ કરી દીધું છે. દાદાના દર્શન કરીને થોડીક વાર હજી બેઠા હતા તો અહીંયા તો ફ્રી ફાયર ચાલુ થઈ ગઈ સંતોષી. હા, દીપકને તો રીલ્સું ચાલુ થઈ ગયું, ઓલા ભાઈને રીલ્સું ચાલુ થઈ ગયું છે. તો હવે તમને છે ને અહીંનો વ્યૂ બતાવું. આપણે આના ઉપર થોડાક ચડી જઈએ. અહીંથી તમને જ્યાં સુધી નજર પહોંચે ને ત્યાં સુધી બઠે સુધી માઇનિંગ જ છે. તમને બતાવું. અહીંયા સુધી માઇનિંગ છે. આ બાજુ ઓલી બાજુ તમને બતાવું. જો આ બાજુ જો આપણી ગાડી છે, નીચે સામે પીડી છે. તો અહીંયા આ બાજુ ફરતી પર જ્યાં સુધી તમારી નજર પહોંચે ને ત્યાં સુધી માઇનિંગ જ છે ને જ્યાં પાણી જ બધે ભરેલું છે. આ બાજુ એ રીતનું જ છે. હવે તમને ઓલી બાજુ જઈને બતાવું. આ બાજુ જોઉં. આ બાજુ તમારે જ્યાં સુધી નજર પહોંચે ને અત્યારે તો બધું લીલું વાતાવરણ થઈ ગયું છે એટલે ખ્યાલ ન પડે ક્યાં સુધી માઇનિંગ છે. તો એ બધું છે ને માઇનિંગ કરીને પછી માઇનિંગ કરતા આવી પાછળ ઝાડવાને વાવતા હોય એટલે માઇનિંગ ત્યાંથી થતું તો પૂરું થતું છે અને ઝાડવા સોંપતા આવે. તો આ બધું ત્યાં સુધી છે. જો લોડિંગ અત્યારે ચાલુ જ છે. આ બધી અહીં જો અત્યારે સામું દેખાય ને અહીંથી લોડિંગ કરી અને આમને ફરી અને અહીંથી લઈને જો ઓલી પણ અહીં માઇનિંગ ચાલુ છે. અહીંથી લઈને શેક જો કરેસર સામે દેખાય ને આ કરેસર કહેવાય. હવે ત્યાં બેલ્ટમાં નાખી, બેલ્ટમાંથી થઈને ઓલે જો પ્લાન્ટ દેખાય ને અહીંયા ત્યાં સુધી જાય. ટૂંકમાં ટ્રાવેલિંગનો બેલ્ટ ઉપરથી બધું છે. જ્યારે માઇનિંગ ચાલુ કરે ને ત્યારે એનો નિયમ હોય કે જ્યાં સુધી હોય ને ત્યાં સુધી માઇનિંગ કરતું જવાનું, કોઈ જગ્યા છોડવાની નહીં. તો કહેવાનો મતલબ એ છે કે તું આટલી જ જગ્યા કેમ માટે છોડી દીધી? આટલી જગ્યા મૂકવાનું કારણ એ છે દાદાની દયા એટલી કે ભાઈ એટલી જગ્યા મૂકી. બાકી ફરતી પર માઇનિંગ જ છે જ્યાં સુધી દેખાય ત્યાં સુધી. તમારે પણ લોકોનો દાદાના દર્શન કરવા હોય તો આ છે માઇન્સની અંદર કે ભાઈ બાબરકોટ ગામથી થોડાક આગળ આવો ને ત્યાં આવેલી છે. માઇન્સની વસોવસ છે અને ટેકરા ઉપર છે. તમે પણ આવજો, ક્યારેક વિઝિટ કરજો. બાકી કોમેન્ટમાં જય ગુજરાત દાદા લખી દેજો તો કન્ટિન્યુ રહેજો. હવે તો આ જગ્યા પર દાદાના દર્શન કરવા આવું તો દિવસનું જ આવવાનું, રાત્રે નહીં આવવાનું માઇનિંગમાં, કેમ કે અહીંયા સિંહનો અમારે વસવાટ વધારે છે. દિવસને જોવા મળે અને રાતે આ બાજુ ઓછું આવવાનું, કેમ કે સિંહનો અવરો માઇનિંગમાં વધારે છે. થોડો બગીચો છે ત્યાં તમને દેખાય નહીં, ત્યાં સિંહનો વસવાટ વધારે રહે છે. કેમ કે અહીં માઇનિંગમાં પાણી પીવા પૂરતું મળી જાય અને મારણ પણ સારું મળી રહે છે. એ માટે અહીંયા માઇનિંગમાં સિંહનો વસવાટ અમારે આ બાજુ વધારે છે. બાકી સંજયભાઈ, કંટ્રોલભાઈ, શું કહેવા માંગશો તમે? અહીંયા અવરો જાદો છે સિંહનો. ભૂલે સુકે રાતે આવતા નહીં, દિવસે આવી શકો તમે. મસ્ત વ્યૂ મળશે. આ હરીભરી ત્યારે જગ્યા થઈ ગઈ છે વરસાદના લીધે. માથેરાન જેવું ફિલિંગ આવે છે. માથેરાન જેવું ફિલિંગ આવે ને તો આવું છે કે ગામડાની મજા આવી હોય. તો અત્યારે હવે આ ભાઈ તો હાલતા થઈ ગયા છે. એક ભાઈ હજી થોડાક બીજી છે. દીપકભાઈ, તમે આવો
તમારી રાહ જોઈને બેહા છે. તો આવજો મિત્રો, ક્યારેક તમે પણ દર્શન કરવા. પણ દિવસના આવજો, રાતના કોઈ દી નહીં આવતા. તો કન્ટિન્યુ રહેજો મિત્રો. તો ફાઇનલી મિત્રો હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. દીપકભાઈ ઊભા થઈ ગયા છે, થોડાક બીજી હતા. બાકી સંતોષભાઈ દોરી પકડીને ઉતરવાની તૈયારીમાં છે. સંતોષ ઉતરી જાય, સંજયભાઈ દોરી પકડી રાખી છે, કેમ કે આ ઉતરવાની સીડી નથી. થોડુંક ટ્રેકિંગ લોકો કેવરાવે એમ તમને ટૂંકમાં ફિલિંગ આવે ગિરનાર જેવી. હવે આપણે જઈ વિડીયો ઘડીક બંધ કરી દઈએ, નકરી હેઠા જાવ તો વિડીયો તો બનતો બની જાય, આપણો બની જાય. તમારું શું કેવું છે દીપક? દીપક કે ભાઈના કાનમાં એરફોન છે એટલે સાંભળશે નહીં. તો કન્ટિન્યુ રહેજો, આપણે ઉતરી જઈએ પહેલાં. અડીખમ છે એને પકડવાની જરૂર નથી, આપણે હેઠા ઉતરી જશે. હવે હેઠા ઉતરતા ઉતરતા સંતોષને કંઈક મગજમાં સૂજી ગયું છે. અહીંયા માનતા ભાઈ દાદા શું કે સંતોષ કાંઈક માનતા કરે છે, બંગલો બનાવ્યો છે. આપણે આની ઉપર હતા, આ એટલે નીચેનો રસ્તો છે. બાકી સંજયભાઈ કંઈક ફૂલનો ફોટો પાડ્યો છે. આ એક જ ફૂલ છે, ઝાડવું પાંદડા ઘણા છે પણ ફૂલડું એક જ છે. પાંચથી દેખાડી દો. આને શું કહેવાય જરાક કમેન્ટ કરી દેજો. સંજયભાઈ તમને ખબર હોય તો કહી દેજો આને શું કહેવાય. તો ચાલો મિત્રો, તો થોડાક નીચે ઉતરી જશે, તો થોડુંક બાકી છે. નિરાતે નિરાતે બધા ઉતરી જાય. તો ફાઇનલી બધા નીચે ઉતરી ગયા છે. હા, અહીં સુવિધા બધી છે. તો આ કંઈક આટલું ઊંચું છે, ગણી જો તો 50-60 ફૂટ જેટલું ઊંચું હશે. હા તારીને ઠેકડા મારી મારીને જાય, આપણે ઠેકડો જ મારવો જોઈએ. હા ગામમાં જાય, હાલો એ આ મારી લીધો ઠેકડો. આ તારીને સંતોષે ભારે ઠેકડો માર્યો. ઠેકડા મારવામાં તો પહેલો નંબર આવે. બાકી અત્યારે કેમ કે ચોમાસાનું વાતાવરણ છે એટલે ગારો થોડોક વધારે હોય છે. આવું પણ તમારી સેફટીમાં આવવાનું. તો હવે ગાડી ચાલુ બાલુ કરી અને જાય ઘર તરફ. તો કન્ટિન્યુ રહેતો. બાકી આવી કંઈક લોકેશન છે, આવી કંઈક મજા હોય છે ગામડાની. બાકી વાતાવરણ એકદમ વરસાદ આવે એવું થઈ ગયું છે. તો ગાડી ચાલુ થઈ ગયું છે. કન્ટિન્યુ રહ્યો, જાય હવે આપણે ઘર તરફ. આવ્યા તો એ રસ્તાથી તો નથી જવાનું, પણ હવે સંજયભાઈ બીજા રસ્તેથી લઈ લીધી છે અને પાછળ પાછળ જાય છે. માઇસમાં જો જાણકારી હોય તો જવું, બાકી તમે આ માઇસ કયા કરશો ને તો એ માઇસ બહાર નહીં નીકળીશું, કેમ કે માઇસના રસ્તા જેવા છે. એક રસ્તો અહીંયા જાય તો બીજો રસ્તો અહીંયા જાય. જો તમને બતાવું, આ રસ્તા અહીંયા કેટલા છે, તો 2 રસ્તા આ બાજુ જાય છે, બીજા 2-3 રસ્તા આ બાજુ જાય છે, બીજા 2 રસ્તા આમ જાય છે, એક રસ્તો આ બાજુ જાય છે. આ તો જે એક બાજુનું છે. બાકી તમે આખી માઇસમાં ફરો તો તમે સાંજે તમે ફરો ને તોય ન નીકળી. તો માઇસમાં જાણકારી હોય તો જ ચડવાનું, બાકી નીચે ન મળે તો પછી ફોન કરી દેવાનો. વિડીયો કોલમાં રસ્તો તમને બતાવજો, બતાવી દો, તમને લઈ જાઓ. બાકી અત્યારે અમે નીકળ્યા છે જંકશન તરફ. જેટલી ગાડી લોડિંગ થઈને આવે ને એ ગાડી બધી અહીંયા કાંટો કરી. આ રસ્તેથી ગયા હતા પણ આપણે ફરીને આવ્યા છે. નીકળવાના ઘણા રસ્તા છે. ગાડી ભાઈ વ્યવસ્થિત કરજો. આજે 2000 રૂપિયાનો ખર્ચો કર્યો છે. હવે ભાઈ એટલું બધું કરવામાં આજે બહુ જાજો ખર્ચો થઈ ગયો છે. તો આપણે માઇસમાંથી આવીને ફાઇનલી પહોંચી જશે ઘરે. તો ઘર આપણું અહીં તો સોલાર દેખાય, આપણું ઘર જ છે. તો જરાક બ્લોગ કેવો લાગ્યો જરાક કમેન્ટ કરજો. બાકી સંતોષ તમે શું કહેવા માંગશો? આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. આપણો માઇસનો વ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરજો. અને નવી ચેનલમાં નવો આવ્યો હોય, આપણી ચેનલ ઉપર વિડીયો આવતા હોય નવો, સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. દીપક તમને કેવી મજા આવી? દીપક હાલો
એ ભાઈનો ફોન આવી ગયો. બાકી ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળી એક નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ.